ભાવનગરના એન્જિનિયર યુવાને મશરૂમની ખેતી કરી અને સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે। યુવાને જમીન ન હોવાથી માત્ર 17 બાય 32 ફૂટના શેડમાં મશરૂમની ખેતી કરી બતાવી છે। ઋત્વિક સોની નામના યુવાને 3 લાખના રોકાણ સાથે તેમાં 500 બેડમાં આઈસ્ટર મશરૂમની ખેતી શરૂ કરી। માત્ર 4 માસની સખત મહેનતથી મશરૂમની સફળ ખેતી કરી બતાવી। એટલું જ નહીં, મશરૂમનું વેચાણ પણ કરી 1.5 લાખની આવક પણ મેળવી છે। આ મશરૂમની કંપનીમાં સીધું જ વેચાણ કરવામાં આવે છે। આ યુવાને સફળ પ્રયોગ કરી અન્ય લોકોને પણ રસ્તો ચીંધ્યો છે। આનું સેલિંગ આજે ગુજરાત બહાર જાય તો આનું જે ખાવાનું ડિમાન્ડ વધારે છે। શાક બને છે, આના સૂપ બને છે, બહુ બધી અલગ અલગ ટાઈપની, અને જે સૂકવીને આના પછી પાવડર બને છે, પછી પ્રોટીન પાવડરમાં યુઝ થાય છે, પાપડ, બહુ અલગ અલગ વેરાયટીમાં યુઝ થાય છે આ વસ્તુ। આનું આપણે અત્યારે જો તાજું વેચવા જઈએ તો તાજું 150 રૂપિયા આજુબાજુમાં કિલો વેચાય છે, અને જો સૂકવીને વેચવા જઈએ તો 550 થી 600 રૂપિયા કિલો સુધીનો ભાવ આવે છે।